નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રકાશ વાળા વ્યૂ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। વ્યૂ ન્યૂઝ તેના દર્શકો માટે લઈ આવ્યું છે ટોપ 10 ન્યૂઝ, જેમાં સુરત અને રાજ્યમાં બનતી તમામ ખબરો તમે નિહાળી શકશો ગણતરીની મિનિટોમાં। તો નિહાળો વ્યૂ ન્યૂઝ પર અમારી સાથે સુરત અને રાજ્યમાં બનતી ખબરો। આજે શહાદતનો દિવસ એટલે મોહરમ। સુરત શહેરના કલાત્મક તાજિયા નીકળ્યા સુરતભરના। इस्लाम धर्म की रक्षा माटे मोहम्मद पैगंबर साहेब ना पौत्रानी याद में ताजियाना जुलूसो मोडी रात्रे मुस्लिमों बिरादरों द्वारा शहीदों की याद में इबादत करी दुआ मांगी कतलनी रात मनावाय। जापा बाजार में हजारों लोग उमटी पड़्या। आसुरी शक्ति पर विजय मेळववा माटे वर्षों पहला लंकाजीने भगवान रामे रावण ने मार्या था, तेनी याद में दर वर्षे दशेराना दिवसे सूरत सहित देशभर में लोग रावण दहन करे छे। त्यारे सूरत शहर में पण दशानंद रावणनु दहन करवामां आव्युं हतुं। मां अंबा सूरत शहरना नगर यात्रा निकलता ठेर ठेर मानी रथयात्रानुं भव्य स्वागत करवामां आव्युं। आ रथयात्रा सूरत शहरना अनेको विस्तारमां फरता भक्तजनोनुं घोड़ापूर उमटी पड्युं। डुमसना दरिया किनारे माताजीनुं विसर्जन करवा माटे गयेला પાંડેસરાના 3 યુવાનો ડૂબી જતા હોહામતી જોવા પામી। ઘટનાની જાણ થતા તરત જ બચાવની કામગીરી શરૂ કરતા 3 માંથી એકને બચાવી લેવામાં આવ્યો, જ્યારે 2 યુવાનોના મોત થતા શોકની કાલીમાં છવાઈ। खटोदरा पुलिस स्टेशन विस्तार में पोलीसे बातमीना आधारे छापो मारीने विदेशी दारूनु गोडाउन झड़पी पाड्युं, जेमांथी पोलीसने लाखों रूपियाना दारूना जथ्थो मळी आवता तपासमां 2 बुटलेगरोनी धरपकड़ पण कराई। सूरतनी जीवादोरी समान उकाई डेमनी सपाटी 342.70 फूटे पहोंचवा पामी छे, जेने कारणे तंत्र एलर्ट पर मुकाई जवा पाम्युं छे। परंतु खास वात ए छे के उपरवासमां वरसाद बंध थता तंत्रे राहतनो दम લીધો છે। ત્યારે રાંદેર કતાર ગામને જોડતો વિયરકામ કોઝવે હજુ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે। દારૂના ખેપિયાઓ હવે દારૂની ખેપ મારવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓ બની રહ્યા છે, જેમાં ડુમસ પોલીસે સ્કૂલ બેગમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે 2 મહિલા બુટલેગરોની ધરપકડ કરતા ખેપિયાઓમાં જે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। उमरा विस्तारना कॉलेजियन विद्यार्थीना स्वांगमा बंगला तथा घरों घुसीने चोरी करना રીઢા ગરફોડ ચોરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અનેકો ગરફોડ ચોરીનો ઉમરા પોલીસે पर्दाफाश કરી નાખ્યો છે। आयकर विभागे सूरतना जाणीता रिहान डेवलपर्सने त्यां मात्र 30 मिनिटमां करोड़ोनो खेल कर्यो होવાની વાતે आयकर विभागमां हड़कंप मचावी पामी છે। સર્ચ કરવા ગયેલા સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી જાણ થતા તપાસ હાથ કરવામાં આવી હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે। અને પુણા સીતાનગર ચોકડી ખાતે ચાઇનાના વડાપ્રધાન જીનપિંગનું પુત્ર દહન સ્થાનિક લોકો દ્વારા કરી ચાઇનીઝ વસ્તુઓની ખરીદી નહીં કરવાનું આહવાન કરવામાં આવ્યું। પુત્રદહન વખતે અનેકો લોકો ઉમટી પડ્યા। તો દર્શક મિત્રો, આવી રીતે સુરત શહેરની અન્ય ખબરો પણ તમે ગણતરીના સમયમાં નિહાળી શકશો, માત્ર ને માત્ર વ્યૂ ન્યૂઝ ટોપ 10 પર, વોઇસ ઓફ પીપલ।